બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ દિયોદરમાં છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત છે અને ત્યારે હવે આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા જોડાયા છે। ભરતસિંહ વાઘેલા આમરણાંત ઉપવાસ પર બેસી ઓગળ જિલ્લાની માંગ કરી રહ્યા છે। કોંગી નેતાએ કહ્યું છે કે જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। દીપ પ્રાગટ્ય સાથે હાથમાં માળા ફેરવી અને સ્થાનિકોએ આમરણાંત ઉપવાસ પર બેસી ઓગળ જિલ્લાની માંગ કરી છે। વાવથરા જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી। અમારો વાંધો જે વર્ષો જૂની વગર જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ વગર જિલ્લો એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો, ત્યાં વગર જિલ્લો બનાવવામાં આવે, પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે। તો બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાની માંગ વધુ પ્રબળ બની છે। ઓગળ જિલ્લાની માંગને લઈને સતત છઠ્ઠા દિવસે ધરણા પ્રદર્શન છે। દિયોદરના આરામ ગૃહ આગળ સ્થાનિકોના ધરણા, સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના લોકો ધરણા પર બેઠા છે। સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ સાથે પ્રદર્શનકારીઓની નારેબાજી। વીમા પોલિસીની મિસ્ટ્રી પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ દબોચાયો છે। વીમો પકવવા મજૂરની હત્યા કરી સળગાવી દીધો હતો। બનાસકાંઠાના ધનપુરા નજીકની આ ઘટના છે અને આરોપી ભગવાનસિંહ રાજપૂતની એસીબીએ ધરપકડ કરી છે। એસીબીએ લોકેશન ટ્રેસિંગ અને બાતમીના આધારે ધરપકડ કરી છે। આરોપી ભગવાનસિંહ રાજપૂતને પાલનપુર લવાયો। મહત્વનું છે કે આરોપીએ વીમો પકવવા માટે ધનપુરા નજીક વિરમપુરના વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા કરી। કારમાં લાશને સળગાવી દીધી હતી અને કારમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ રાજપૂત ફરાર થઈ ગયો હતો। ત્યારે હાલ તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ છે। પોલીસે આ સમગ્ર વસ્તુને ધ્યાનમાં રાખી અને એફએસએલની ટીમને ત્યાં મોકલીને તમામ એવિડન્સને એકઠા કરેલા છે અને ગણતરીના દિવસોમાં જ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરેલી છે અને સાથે સાથે 2 યુવકો કે જેમણે લાશ બહાર કાઢવાનું કામ કર્યું હતું તેને પણ અટક કરેલી છે। આમ કરીને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 9 જેટલા આરોપીઓની અટક કરવામાં આવી છે। લકી ડ્રોનો મહાઠગ પોલીસ સકંજામાં છે। આરોપી અશોક માળીની પોલીસે કરી છે અટકાયત। બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરાઈ છે। પોલીસે અન્ય 2 આરોપીની પણ અટકાયત કરી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો। તો કૂપનો આપી અને કૂપનોની સામે પૈસા લેવામાં આવતા અને ત્યારબાદ તેનો લકી ડ્રો કરવામાં આવતો હતો અને આમ કરી લોકોને છેતરવામાં આવતા હતા। કારણ કે જે લોકોએ કૂપન ખરીદી છે એમના જ નહીં પરંતુ બાકીની જે કૂપન છે, પોતાના નામની જે કૂપનો છે તે પણ એમાં એડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ લકી ડ્રો રાખવામાં આવતો હતો અને એ ડ્રોમાં તેના જે મળતિયાઓ છે તેમનો નંબર લાગતો હતો। સામાન્ય લોકોએ જે લાખો રૂપિયામાં અલગ અલગ ટિકિટો ખરીદી છે જેનો દર હતો 99, 199, 299, લોકોએ આ રીતે પોતાના ઘરના દાગીના પણ વેચીને કૂપનો ખરીદી હતી પરંતુ ડ્રોમાં તેમનું નામ આવતું ન હતું ને આ રીતે આ વ્યક્તિ જે આપ જોઈ રહ્યા છો તે લકી ડ્રો મારફતે લોકો પાસેથી પૈસા ખંખેરતો। અને હવે વાત કરીશું ચીનના નવા વાયરસની। એચએમપીવી વાયરસ મુદ્દે બેઠક થઈ છે। મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક ચાલી છે। તો નાના બાળકોની માહિતી અને તૈયારી પર સમીક્ષા કરવામાં આવી છે કારણ કે આ જે વાયરસ છે એચએમપી વાયરસ જે નાના બાળકોને તેના બાનમાં લે છે। શ્વાસ સંબંધિત આ બીમારી છે, શિયાળામાં વધુ ફેલાય છે અને જેના કારણે જ અત્યારે સતર્કતા રાખવાની જરૂર છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને આ મુદ્દે હવે આરોગ્ય વિભાગ પણ અલર્ટ થયું છે। નાના બાળકોની માહિતી મેળવવામાં આવી છે। ખાસ કરીને જે ચિલ્ડ્રન હોસ્પિટલ્સ છે ત્યાં પણ એક અલર્ટ મોકલવામાં આવ્યું છે। તો શ્વાસ સંબંધિત આ બીમારી છે, લક્ષણો જો કે સામાન્ય છે, શરદી, ખાંસી, ઉધરસ જેવા જ લક્ષણો છે। શ્વાસ લેવામાં, કારણ કે શરદી ખાંસી થાય ત્યારે નાના બાળકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે અને નાના બાળકો જ્યારે એટલી નાની ઉંમર હોય જ્યારે બોલી પણ નથી શકતા એવા બાળકોને જો આ વાયરસ શિકાર બનાવે તો સ્થિતિ વધુ વણસી શકે છે। કારણ કે બેંગલુરુમાં પણ જે કેસ આવ્યા હતા, ભારતમાં જે એન્ટ્રી થઈ એચએમપી વાયરસની તે કેસ પણ 3 મહિના 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો।
તો એચએમપી વાયરસને લઈને જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક છે. ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં યોજાઈ ખાસ બેઠક. કોરોના બાદ વધુ એક વાયરસને લઈને આ ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે. આઇસોલેશન વોર્ડમાં 25 થી 30 બેડની વ્યવસ્થા કરાઈ છે. ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ સજ્જ થયો છે. કોરોના બાદ હ્યુમન બેટા ન્યુમો વાયરસ છે તેની દહેશતને લઈને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને જામનગરની જે સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ આવેલી છે, રાજ્યની બીજા ક્રમની આ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કયા પ્રકારની વ્યવસ્થા છે એ અંગે વાતચીત કરીશું. આપણી સાથે જામનગર જુદી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તિવારી સાહેબ છે. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા, કારણ કે નવો વાયરસ આવી રહ્યો છે અને જામનગરમાં શું કેવી રીતે તંત્ર સજ્જ? ગુજરાત સરકાર તરફથી આપણને તૈયાર રહેવા માટે માર્ગદર્શન મળેલ છે. એમાં એક મુખ્ય માર્ગદર્શન એવું છે કે આ રોગ એટલો ગંભીર નથી એટલે ચિંતા ના કરવી. બીજું માર્ગદર્શન એવું છે કે આપના માધ્યમથી પબ્લિક જ્યાં પણ હોય એટલે એમને જ્યારે ગંભીર પરિસ્થિતિ લાગે, બાળકોમાં તાવની, તબિયતની, ન્યુમોનિયા જેવી બીમારી હોય એટલે શરદી, ઉધરસ અને બાળકમાં ગંભીર લક્ષણો દેખાય, સુસ્તીના કે ખાવા પીવાના અથવા આંચકી આવે કે, તો એવા સંજોગોમાં તબીબનું અથવા નજીકનું આરોગ્યનું સંપર્ક કરવું જોઈએ. તો આ બે અગત્યના મુદ્દા છે. ત્રીજું છે કે આપણે જેમ કીધું કે દહેશત ના હોવી જોઈએ, એ કેમ કે આ બીમારી એટલી ગંભીર નથી. અને સાથે અમારા ત્યાં મીટિંગ થઈ અને એની અંદર અમે તપાસ માટેના સાધનો બાબત, ઓક્સિજનની તૈયારી, એ બધું આપણે સંકલન કરેલું છે બધા વિભાગો સાથે. બાળ રોગ નિષ્ણાત, અમારા મેડિસિનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને મેડિસિનના નિષ્ણાતો, માઇક્રોબાયોલોજી ટેસ્ટિંગ બાબત, અને એ બધી તૈયારીઓનું અમે આંકલન કરેલું છે. અને વોર્ડની પણ એવી એના માટે આઇસોલેશન વોર્ડ અલાયદો રાખવામાં આવે છે, ડેડિકેટેડ એના માટે. આ જે વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે એમાં કેટલા બેડની વ્યવસ્થા છે અને ખાસ કરીને કયા કયા પ્રકારની એમાં ફેસિલિટી ઉપલબ્ધ છે? એટલે ખાસ કરીને 25 થી 30 દર્દી માટે, અને મોટા ભાગે જો દર્દી આવે તો એને સારી રીતે ઓક્સિજન મળી શકે, એના માટે હાઇડ્રેશન એટલે પાઇન્ટ્સ હોવા જોઈએ અને આરામ કરી શકે. આટલી વસ્તુઓ જરૂરી છે જે જીવન રક્ષણ થઈ શકે. એના માટે વિભાગ જે છે ટ્રેનિંગ પણ આપી દેશે બધા લોકોને. તમામ પ્રકારની તૈયારી સાથે ખાસ અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે તેવું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું છે. કિંજલ કાપડિયા, વિજેતન ગુજરાતી, જામનગર. એચએમપી વાયરસને મામલે તંત્ર અલર્ટ છે. ગાંધીનગર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. વોર્ડમાં 25 બેડ સહિતની સુવિધા ઊભી કરાઈ છે. આ વોર્ડમાં વેન્ટિલેટર, દવા, ઓક્સિજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. एचएमपी वायरसનો એક પણ કેસ ગાંધીનગરમાં નોંધાયો નથી. गांधीनगर में अभी कोई ऐसा पेशेंट आया नहीं है नया वायरस का, पर हमने अभी आइसोलेशन वार्ड रेडी रखा है. 25 बेड का आइसोलेशन वार्ड है, उसमें मॉनिटर, वेंटिलेटर सब रेडी है. पेशेंट आएगा तो उसको तुरंत ही शिफ्ट कर देंगे और दवाइयाँ और सभी चीज़ पीपी किट जो भी उसका रेडी रखना है सब कुछ रेडी है यहाँ पर. तो एचएमपी वायरसने लई तैयारीओ तेज. सिविलमां पण आइसोलेशन बेड तैयार कराया छे. 15 आइसोलेशन बेडनी व्यवस्था कराई छे. एचएमपी वायरसने लई आरोग्य विभाग सतर्क छे. અમે 15 બેડ એટલે કે 10 બેડ સિવિલમાં, 5 બેડ અહીંયા 1200 બેડમાં બાળકોના વિભાગમાં એમ કરીને 15 બેડની આઇસોલેશનની વ્યવસ્થા કરી છે કે કોઈ પણ દર્દી આવે તો એને આપણે ઇમિડિયેટલી દાખલ કરી શકીએ. तो सिविल सुप्रिटेन्डेंट डॉक्टर राकेश जोशीનું પણ નિવેદન છે. એચએમપી વાયરસ જૂનો વાયરસ છે. 2001 થી આ વાયરસ આપણી વચ્ચે છે. ઇમ્યુનિટી સારી હોય તો ઝડપથી સાજા થવાય છે. તાવ જેવા લક્ષણો હોય તો તબીબની સલાહ પણ લેવી જોઈએ. ડરવાની જરૂર નથી, સતર્કતા જરૂરી છે. કારણ કે આ વાયરસ જૂનો છે, પરંતુ તેણે રૂપ બદલ્યું છે કે નહીં તે જોવાનું રહેશે. આસારામને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત. સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપ્યા છે. તબીબી આધાર પર આપ્યા છે જામીન. 31 માર્ચ સુધીના વચગાળાના જામીન મળ્યા છે. 2013ના રેપ કેસમાં આસારામને મોટી રાહત મળી છે.
તો તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા છે, પરંતુ આ દરમિયાન કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. શરતોને માન્ય રાખવી પડશે. જો તેનું ઉલ્લંઘન કર્યું તો કોર્ટ કાર્યવાહી પણ કરી શકે છે તેમની સામે. જૂનાગઢ ભૂતનાથ મંદિરમાં ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના મહંત શિવગીરીએ કર્યો છે મહત્વનો ખુલાસો. ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લે મહેશ ગીરી પર ગંભીર આક્ષેપ કર્યા છે. તો બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ જાહેર કરાયા છે. તો શિવગીરીની ચાદર વિધિ કરવામાં આવી હતી. મહેશગીરીએ કબજો લઈ લીધાનો આક્ષેપ કરાયો છે. શિવગીરીએ કહ્યું છે કે જૂનાગઢ ભૂતનાથ મંદિર ખાતે વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરવામાં આવી છે અને આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા પૂજા કરતો હતો. પરંતુ મહેશગીરીએ 50થી વધુ લોકો સાથે આવી ગેરકાયદેસર મંદિર અને ગાદી ઉપર કબજો જમાવી દીધો. તો વધુમાં કહ્યું છે કે હું મારું મોઢું બાંધી ફરી રહ્યો છું. મને મહેશગીરી તરફથી જીવનનું જોખમ છે અને બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લે વસંતગીરીનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું છે અને કહ્યું છે કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું છે, જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું. તો એડવોકેટ વસંતગીરીનું વસિયતનામું પણ જાહેર કર્યું છે. કેટલાક આરોપ